નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. રાઈટ આન્સરની તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દ્વિતીય સત્રાંત પરીક્ષા, જેને વાર્ષિક પરીક્ષા પણ આપણે કહી શકીએ, કે જે એપ્રિલ મહિનામાં લેવાની છે. અને આ વિષય જે છે વિજ્ઞાન ધોરણ 7, પેપર તમારું 17/4/2026 શુક્રવારના રોજ છે. તમને બધી જ ખબર છે રોકડા ગુણ આપણે પરીક્ષામાં કેવી રીતે મેળવવા, એનો આ વિડીયો છે, જેમાં ખૂબ જ અગત્યના વિજ્ઞાનના પાઠના પ્રશ્નો અહીંયા લીધેલા છે, વિકલ્પો છે, જેથી કરીને તમને રોકડા ગુણ મેળવવામાં મદદ થઈ શકે. તમને આ વિડીયોમાં હું તમને પરીક્ષામાં પાસ થવાની ખૂબ જ અગત્યની ટિપ્સ એક આપવાનો છું. વિડીયોમાં આગળ તમને એ ટિપ્સ મળી જશે, જેથી તમારે બિલકુલ ક્લાસની અંદર પહેલો નંબર લાવવો હશે તો પણ લાવી શકશો, સારા ગુણ લાવવા હશે તો પણ તમે લાવી શકશો. જે મિત્રોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે એમને ચિંતા કરવાની જરૂર નથી તો ડાઉનલોડ કરી લો. ધોરણ 6, 7, 8, 9 અને 10 સુધી તમારા માટે આ એક બ્રહ્માસ્ત્ર છે. ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને આ જો બંદો લઈને ઉભો છે ગાઈડ એપ્લિકેશન મોબાઈલમાં, એ રીતે તમે ડાઉનલોડ કરી રાખજો. અને અહીંયા તમે પરીક્ષાના પેપરો, તમારે ધોરણ 7નું ખાનું ખોલશો એટલે અહીંયા પરીક્ષાના પેપરો તમને મળી જશે, પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ તમને અહીંયા મળી જશે. અને હા, એક ખાસ વાત છે, આ વિડીયો જોઈને જે નવા મિત્રો ડાઉનલોડ કરે છે તેમણે કમેન્ટ બોક્સમાં એવું લખો, યસ સર. તમે યસ સર લખશો એટલે મને ખબર પડે કે ભાઈ આ મારા નવા દોસ્તો બધા જોડાયા છે, જેથી હું નવું વધારે સાહિત્ય તમારા માટે એપ્લિકેશનમાં બનાવીને મૂકી શકું. તો આ ગાઈડ એપ્લિકેશન તમે પણ ડાઉનલોડ કરો અને તમારા મિત્રોને એની લિંક અહીંયાથી તમારે શેર કરી દેવાની, ગ્રુપમાં શેર કરી દેવાની, વોટ્સઅપમાં સગાવાલાને શેર કરી દેવાની, બધાને તમારે આ શેર કરી દેવાની રહેશે. ચાલો તારે લેટ્સ ગો. પ્રકરણ 8 થી 13 વિજ્ઞાન ધોરણ 7ના ખૂબ જ અગત્યના પ્રશ્નો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી તમારી સમક્ષ રજૂ થઈ રહ્યા છે. હા, એના પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. આટલું કામ તમારે ગુરુજીનું કરવું પડશે. ચાલો તો સબસ્ક્રાઇબ કરી લીધી. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. આપણે થોડીક ચર્ચા પણ કરતા જઈશું એટલે તમને યાદ પણ રહી જાય, ભૂલી જવાનો કોઈ પ્રશ્ન નડે નહીં. અને ટિપ્સ પણ તમને આગળ એક હું આપી દઈશ પાસ થવા માટે. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય એવી વનસ્પતિ કઈ, કે જેનું પ્રજનન જે છે મૂળ દ્વારા થાય છે. તો મૂળ દ્વારા સક્કરિયામાં વાનસ્પતિક પ્રજનન થાય છે. સાહેબ અહીંયા બટાકું પણ આવી શકે છે, પ્રિન્ટ મિસ્ટેક છે કે ખબર નહીં, પણ બટાકામાં પણ મારા ખ્યાલથી વાનસ્પતિક પ્રજનન નહીં, સોરી, બટાકામાં નહીં, બટાકામાં વાનસ્પતિક પ્રજનન કેમ નહીં, બટાકું કાપવું પડે છે, કાપીને વાવવું પડે છે. જ્યારે સક્કરિયું આખું ટુકડા સ્વરૂપે વાવવાથી એ ઉગી નીકળે છે. ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે ભાઈ? ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કલિકા સર્જન કહેવામાં આવે છે. કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? પ્રજનન બે પ્રકારના છે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. તો આનો જવાબ આવે છે સ્પાયરોગાયરા. સ્પાયરોગાયરા નામની વનસ્પતિ જે છે એ અવખંડન પદ્ધતિથી પ્રજનન કરે છે. હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? તો હંસરાજમાં બીજાણુ સર્જન દ્વારા થાય છે પ્રજનન. નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? વર્તુળાકાર ગતિ કોણ કરે છે ભાઈ? તો ફરતા પંખાની ગતિ. બિલકુલ આવડે એવો પ્રશ્ન છે. છઠ્ઠો, નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી? એક ચોક્કસ ટાઈમમાં પુનરાવર્તન ન થાય એવું કોણ? તો એનો જવાબ છે એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ એ પુનરાવર્તિત ક્રિયા નથી. નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? તો ભાઈ ઝડપનો એકમ કયો નથી? તો એના માટેનો જે જવાબ છે એ મીટર સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આ એક એનો એકમ નથી, બાકીના ત્રણ એના એકમ છે ઝડપના. આઠમું, એક વાહન એની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક છે, કિલોમીટર પ્રતિ અવર, એચ નો મતલબ અવર થાય. બીજા વાહન બી ની ઝડપ 36 મીટર પ્રતિ સેકન્ડ છે. તો નીચે પૈકી કયું વિધાન સાચું? તો ઝડપ કોની વધારે છે? આ એ વાહનની વધારે છે, તો વાહન એની ઝડપ વધુ છે. આ વાક્ય સાચું. મારી દ્રષ્ટિએ પરફેક્ટ વાક્ય કયું છે તો હજી શોધીએ આપણે. તો વાહન બી ની ઝડપ વધુ છે. બંને વાહનની ઝડપ સરખી છે ચોક્કસ કહી શકાય નહીં.
આની 36 મીટર પ્રતિ સેકન્ડ છે. તો વધારે તો ખરેખર આની થઈ આના કરતા. તો જવાબ છે શું આવશે? વાહન બી ની ઝડપ વધુ છે. 9મું વાક્ય, નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી? તો ભાઈ વિદ્યુત કોષ ન વપરાતો હોય એવું ફ્યુઝ. આમાં પણ તમે સેલ વાપરો છો, બેટરીમાં આમાં પણ સેલ વાપરો, આમાં પણ સેલ વાપરો. ફ્યુઝમાં સેલ વપરાતા નથી. તો સાચો જવાબ શું આવશે? ફ્યુઝ. કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે કે યોગ્ય નથી? અનિચ્છનીયનો મતલબ યોગ્ય નથી. તો કયા ઉપકરણમાં? તો વિદ્યુત બલ્બમાં ઉત્પન્ન થતી ઉષ્મા એ અનિચ્છનીય ગણાય છે. નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? તો ઉષ્મીય અસર ઉપર જે કાર્ય કરે, ગીઝર, ગરમ પાણી કરવાનું જે ગીઝર છે એમાં કોઇલ ગરમ થાય અને ગરમ થયેલી કોઇલ એ જે છે એ તમને પાણી ગરમ આપે છે. 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કામ કરે? તો ચુંબકીય અસર ઉપર કામ કરતું જે સાધન છે વિદ્યુત હીટર. આગળ આપણે વાત કરી. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર કાર્ય કરે? તો ફ્યુઝ જે છે એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. ઉષ્મીય એટલા માટે કે ગરમ થાય એટલે ફ્યુઝ ભડાક દે ઉડી જાય, ભમ દઈને ખેલ ખતમ, લાઈટ ગો એવું થઈ જાય. ચલો 13મો, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી? તો સમતલ અરીસામાં ભાઈ વાસ્તવિક પ્રતિબિંબ મળતું નથી, ઊંધું મળે છે. સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? જો પ્રશ્ન આવી ગયો પાછો, તો ચત્તું મળે છે, ઊંધું નહીં પણ ચત્તું. સોરી, ચત્તું એટલે સીધું, બરાબર છે. સમતલમાં સીધું મળે, ચત્તું. 15મું, વસ્તુ સમતલ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ બંને વચ્ચેનું અંતર કેટલું હોય? તો અંતરનો જે નિયમ છે એ ડબલ થઈ જાય. તો સી જવાબ એનો આવે છે. હંમેશા વસ્તુ અને પ્રતિબિંબ એટલે ડબલ થઈ જાય અંતર, આ યાદ રાખવાનું. અહીંયા જો 15 કીધા હોય તો જવાબ 30 આવે. 16મો, જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે? તો પ્રકાશ અરીસા ઉપર આપાત થાય ત્યારે પ્રકાશનું પ્રસરણ થાય છે. 17મો, સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ પણ તે જ અક્ષર જેવું? કરી જુઓ ઘરે પ્રયોગ અને એનો જવાબ તમે કહો. તો કયો જવાબ આવે છે? ડી જવાબ આવશે. એમ જે છે ને એ એવો ને એવો દેખાશે તમને. આ બાકી બધા બદલાઈ જશે, એમમાં કોઈ ફેરફાર થતો નથી. ચાલો હવે તમને ટિપ્સ આપી દઉં. તો જુઓ, પેપરની ટિપ્સ તમને પરીક્ષાની ખાસ બોનસ ટિપ્સ આપણી કે જોડકા છે, ખાલી જગ્યા છે, વિકલ્પો છે, આ બધું જે છે પહેલું લખી નાખવાનું પરીક્ષામાં. સપ્લિમેન્ટરી આપણે લઈએ ત્યારે જગ્યા છોડવાની અને પ્રશ્નોના જવાબ શાંતિથી લખવાના, પણ રોકડા માર્કનું આપણે છોડવાનું નથી. એમાં વિકલ્પોના જવાબ તો ખાસ છોડવાના નથી. સાચું આવડતો હોય તો પણ અને ન આવડતો હોય તો પણ આપણે એને લખી દેવાનો છે. કમસે કમ ન આવડે તો વિકલ્પ બેઠે બેઠો લખી દેવાનો, જેથી કરીને આપણને સાહેબ જોવે તો કમસે કમ ગુણ આપણને મળી જાય. તો જોડકા પણ લખી દેવાના, ખાલી જગ્યાઓ હોય તો લખી દેવાની અને વિકલ્પો પણ આપણે લખી દેવાના. તો આ તમારી બોનસ ટિપ્સ થઈ. ચલો 18મો પ્રશ્ન, કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે? તો ભાઈ કયું વૃક્ષ જંગલી વૃક્ષ કહેવાય? તો આપેલ તમામ જે છે એ બધા જંગલી વૃક્ષ છે. કયું જંગલી પ્રાણી છે? આ પ્રશ્ન તમને આવડે ને આવડે. તો અહીંયા હું આનો જવાબ કહેતો નથી. કયું જંગલી પ્રાણી છે? તો નીચે કોમેન્ટમાં લખો 19નો કયો જવાબ આવે છે, આ તમે લખો. હું વાંચીશ તમારી કોમેન્ટો બધાની. નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? તો વન્ય પેદાશમાં પ્લાસ્ટિક વન્ય પેદાશ નથી, બાકીના બધા જંગલમાંથી મળે છે. જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે એને શું કહેવામાં આવે? તો એને જે છે તો વિઘટકો કહેવામાં આવે છે. વિઘટકો એટલે કે બેક્ટેરિયા. જંગલનો બધો કચરો હોય અને એ બધું હોય, મરેલી પ્રાણીઓ હોય, ખોવાઈ ગયેલા પાંદડા, એ બધાનું વિઘટન કરી નાખે અને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે, એ વિઘટકો કહેવાય. એમાં મુખ્યત્વે બેક્ટેરિયા. ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા જંગલો છે? બહુ ગંભીર સમસ્યા છે ભાઈ. 21% જ આપણા દેશમાં જંગલ બચ્યા છે. આપણે દરેક લોકોએ એક વૃક્ષ તો જીવનમાં ફરજિયાત વાવીને મોટું કરવું. આપણે મરી જઈશું ત્યારે બાળવાના લાકડા તો કમસે કમ આપણને જોઈશે ને. આ પૃથ્વી આવનારા 10 વર્ષમાં ખતમ થઈ જવાના આણી ઉપર છે. આપણને એની કોઈને ભાન નથી ને જંગલો આડે ધડ કપાય છે રોજે રોજ. હજારો લાકડું
મણ, હજારો મણ લાકડું કપાય છે. 23મો પ્રશ્ન, ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે ભાઈ? તો ગટરના પાણીની અંદર આપેલી તમામ જે અશુદ્ધિઓ છે એનો સમાવેશ થાય છે. માનવનો મળ પણ થાય, બેક્ટેરિયા પણ ઉમેરાય ને કચરો પણ ઉમેરાય. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? કાર્બનિક અશુદ્ધિ નથી. તો રાસાયણિક ખાતર છે એ કાર્બનિક નથી, બાકી બધા કાર્બનિક છે. 25મો, એરેટર દ્વારા શું કરવામાં આવે છે? તો એરેટર એક પ્રક્રિયા છે, તો એના દ્વારા હવા ઉમેરવામાં આવે છે. WWTP દ્વારા શુદ્ધિકરણ પામેલ પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો એ ભાઈ એક રાસાયણિક પ્રક્રિયા છે. મેં તમને કીધું કોક વિકલ્પ ન આવડે તો બેઠો લખી આખો તમારે ઉત્તર વહીમાં લખી દેવાનો, તો કમસે કમ સાહેબ જોઈને એકાદ અડધો માર્ક તો આપશે જ તમને. અને છેલ્લે 27મો પ્રશ્ન, WWTP દ્વારા સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે, તેને કઈ પ્રક્રિયા કહે છે? તો એને જૈવિક પ્રક્રિયા કહે છે. તો બધાને બેસ્ટ ઓફ લક, અને આવતા વિડીયોમાં ફરી મળીશું. અહીંયા સુધી વિડીયો જોયો હોય તો લાસ્ટ લખો તમે કોમેન્ટ બોક્સમાં, જેથી મને ખબર પડે કે મેં આટલી બધી મહેનત કરીને વિડીયો બનાવ્યો તો મારા ભૂલકાઓ કેટલે સુધી વિડીયોને જોવે છે અને કેવી તૈયારી કરે છે. તો ચાલો ટાટા અને બાય બાય.